તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટના અણિયારા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ છે। પોલીસે 1.11 કરોડની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે। તુવેર દાળ વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું। ગાંજાના નાના મોટા 64 છોડનું ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું। ખેતર માલિક નાથા સિંધવની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં ગાંજાની ખેતી કરવામાં આવી હતી। 31 પહેલા જ પોલીસની આ મોટી કાર્યવાહી છે। રાજકોટના અણિયારા ગામેથી ગાંજાનું ખેતર મળી આવ્યું છે। રૂપિયા 1.11 કરોડની કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ઘઉં અને તુવેરની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું। અણિયાળા ગામથી ઢાંઢળી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચ્ચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું। આ જે છે એનું કુલ જે વજન 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે અને એક મોબાઈલ। હાલમાં તો જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જાય।